વિરમગામ તાલુકાના વાસવા ગામે પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયેલા એક યુવકનો ચમત્કારિક બચાવ થયો હોવાની ઘટના સામે આવી છે। ભારે વહેણમાં ફસાયેલો યુવક સતત 24 કલાક સુધી મોત સામે જંગ લડતો રહ્યો। જીવ બચાવવા માટે તેણે પાણીમાં ડૂબેલા બાવળના ઝુંડનો સહારો લીધો અને અવિરત ત્યાં જ ટકી રહ્યો। આ રીતે 24 કલાક મોત સામે જંગ કરી રહેલા યુવક અંગે ગ્રામજનોને જાણ થતાં તેમણે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના બચાવ કામગીરી હાથ ધરી હતી। ભારે જહેમત અને સાહસ દાખવી દોરડાની મદદથી ગ્રામજનો તેજ પ્રવાહ વચ્ચે યુવક સુધી પહોંચ્યા અને અંતે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા। અમારા ગામના વ્યક્તિ વિક્રમસિંહ છોટાભાઈ સોલંકી નામના વ્યક્તિ તો આ સ્કૂલની આગળ ડીપ પડે છે તે બાજુ જતા હશે તો ત્યાં આગળ પગ લપસતા કે એવું થયું હોય છે તો એ ત્યાં આગળ તણાણા પછી 24 કલાક પાણીમાં રહ્યા। સવારે લોકો ગામમાં શોધખોળ ચાલુ કરી ક્યાં ગયા સવારમાં ત્યાં જ્યાં ડીપે ખબર પડી કે ડીપે એ તણાણા છે તો 24 કલાક સુધી ત્યાં આગળ એક ઝાડનું વૃક્ષ હતું એનું થડ પકડીને રહ્યા 24 કલાક પછી તેમનું રેસ્ક્યુ કરાયું। સહી સલામત રીતે રેસ્ક્યુ કરાયું એમનું અને સહી સલામત રીતે એમને બહાર કાઢ્યા।